બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે, તો ત્યારે એશિયાની નંબર 1 બનાસ ડેરીની હજારો મહિલાઓના વ્યવસાય થકી જ્યારે પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે। આ વ્યવસાયના કારણે આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાની અંદર મહિલાઓ દૂધ વેચીને પૈસા કમાય છે। આપણે જણાવી દઈએ કે જ્યારે બનાસ ડેરીના સંસ્થાપક સ્વર્ગીય ગુલાબ કાકાનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાનો પરિવારનું ભરણ પોષણ કરે, તો તે હેતુથી વર્ષો પહેલાં બનાસ ડેરીની સ્થાપના કરી હતી। જે બનાસ ડેરી આજે હજારો ઘરોમાં ખુશી જોવા મળી રહી છે। વાત એ છે કે બનાસકાંઠા નગાણા ગામમાં રહેતા નવલબેન દસલંગભાઈ ચૌધરી, જેઓ ગત વર્ષે બનાસ ડેરી દૂધ ભરવામાં અવ્વલ રહ્યા છે। વર્ષ દરમિયાન તેમને 2 કરોડ 4 લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે। નવલબેને માત્ર 15 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી ને પેટ પર પાટા બાંધીને પોતાના 4 નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન અને આ મંજિલ પર પહોંચ્યા છે। અને સાથે તેમની 300 જેટલા પશુઓ 68 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે વહેલી સવારે 4 વાગે ઉઠે છે। નવલબેન ચૌધરી પોતાના 300 પશુઓ થકી દિવસમાં 1300 લીટર જેટલું દૂધ મંડળીઓને ભરાવે છે અને 15 દિવસે 7 થી 8 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા થાય છે। એટલે મહિને 17 લાખ રૂપિયાનું દૂધ હાલ નવલબેન ભરાવે છે, જેમાં ખર્ચને બાદ કરતા મહિને 5 લાખ જેટલી બચત કરી રહ્યા છે। છેલ્લે 1 વર્ષ સતત રોજના 1200 થી 1300 લીટર દૂધ ભરાવીને એક જ વર્ષમાં 2 કરોડ 4 લાખ રૂપિયાનું આવક કરી છે। અને મહિલા પશુપાલકનું માનવું છે કે દરેક મહિલાએ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરવી જોઈએ। પશુપાલન વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે, પોતાનો પરિવાર પગભર થાય છે અને આત્મનિર્ભર બને છે અને કલેક્ટર કંપનીના CEO કરતાં પણ વધુ કમાણી ઘર બેઠા કરી શકાય છે। બનાસ ડેરીમાં એક વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવીને લાખોની કમાણી કરતા મહિલાઓએ સૌથી વધુ દૂધ ભરાવાનો એવોર્ડ મળતા અવ્વલ નંબરે આવતા તેમને ખુશી વ્યક્ત કરી છે અને હજુ પણ પશુઓ લાવી આગામી સમયમાં તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માંગે છે। મારું ગામ નકોણા છે। મારું નામ નવલબેન દસલંગભાઈ ચૌધરી છે। મારા 12 મહિને 2 કરોડ 4 લાખનું દૂધ ભરાયું। મારા કને 150 ભેંસ 50 ગાય, જેનો 1200 પાડો બેચ્યું તેને 50, એની મારા કને 300 જાનવર છે। અને મારા બાપ દાદીથી જે તરીકે આવી તો મારા કને હતો, પણ જેમ જેમ જોઈએ જેમ પૈસા ખવાય એમ કહી કહીને મેં આ માલ ભેગો કરી। અત્યારે દાડાનું 1200 લીટર, સવાર 7 થી 1200 લીટર, 12 મહિને વાંચી 2 કરોડ 4 લાખનું દૂધ ભરાયું। વધારો હોય એનો 100 બાકડો થઈ, 2 કરોડ 4 લાખનું દૂધ ભરાયું। દૂધના વ્યવસાયમાં તો સારું રહેશે, મોંઘવારી પ્રમાણે સારનું પોળાનું થોડું થાય પણ સારું થાય, માણસો મળતો છે। પણ મારા કને માણસો છે 20 માણસોની રોજીરોટી આવી જાય। જાતે કામ કરીએ, છોકરાએ કરે, બાયડીઓ કરે, બધું જ કરે। હું તો એ ઘડી વાર ન મેલાય। તો આપણે જણાવી